તો મિત્રો જો ગામમાં જવા માટે આપણે ગાડી રોડા ચડાઈ દીધી છે. હું ને મારો ભાઈ ગૌતમ બેન ને જયું છે ગામમાં. પેલા તો તરબૂચ લેવાનો વિચાર થાય. તરબૂચ આપણે લેવાના હતા તરબૂચ, પણ આ તરબૂચ વાળા ભાઈ છે જ નહીં. જો ઓડલા હેઠ ઉભા હોય. આ છે નમકીન બધું, અને આ છે ડુંગળી, ટમેટા, અને હાલો મિત્રો આપણે ચણા ચોર બનાવવાનું કરવી ચાલુ. તો હાલો સૌથી પહેલા એક નંબર મિત્રો કાંઈ ઘટે નહીં. જોવો હેલો ખાઈ બધું જાઓ, આમ જુઓ કાંઈ ઘટે. વેલકમ બેક ટુ બેક અગેન ધ ન્યુ બ્લોગ. તો કેમ છો મિત્ર? મજામાં છે. ફરી એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે ફરી એક નવો બ્લોગ શરૂ કરી દીધો છે. આજે ડેઈલી બ્લોગ ઉતારવાનો ડે છે, આજે 43માં. તો આજે આપણે ફરી એક નવો વિડીયો શરૂ કરી દીધો છે. અને તમે વિડીયોમાં પહેલી વાર આવ્યો તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આજનો બ્લોગ તો આપણે હાવ હાલના શરૂ કર્યો. જુઓ કાલ તો બધું આમ નુકસાન ને એવું છુયાનો થતો. આ રીતે આમ જો અહીંયા આપણે બાકી રહી ગયું હતું. આપણે પાડોશી બાજરી જો અહીંયા કેવું નુકસાન જોવો બધું. કેળનું ને એનું બતાવી દીધું, ઘઉંનું બતાવી દીધું, ચણાનું બતાવી દીધું, બધું નુકસાન બતાવી દીધું છે. તો આજે તો બસ અત્યારે વ્લોગ હાવ હાલના ચાલુ કર્યો છે, અને અત્યારે જઈએ છીએ ગેમમાં. તો હાલો તમે વિડીયોમાં બની રહ્યું હું કરવા જઈએ તે ખબર પડી જશે. તો મિત્રો જો ગામમાં જવા માટે આપણે ગાડી રોડા ચડાઈ દીધી છે. હું ને મારો ભાઈ ગૌતમ બેન ને જયું છે ગામમાં. પેલા તો તરબૂચ લેવાનો વિચાર થાય. તરબૂચ હોય ને તો તરબૂચ હોય. આ તો અમારા મામા વાડી જો મારા મામા દવા છાંટે છે. અત્યારનો તમે સિનેમેટિક જુઓ. હાલો મ્યુઝિક સાથે. લેવાના હતા તરબૂચ, પણ આ તરબૂચ વાળા ભાઈ છે જ નહીં. જો ઓડલા હેઠ ઉભા હોય. એવું બધું સાયલું એવું બધું. તો તરબૂચ નથી તો આપણે ચણા ચોરનો બનાવી નાખ્યું. ચણા ચોર અત્યારે ભૂખ લાગી છે એટલે નાસ્તો કરવો પડે ને. ચણા ચોર બનાવી નાખી. ચાલો આજે ચણા ચોરનો થઈ જાય વિડીયો ગામમાં. તરબૂચ તો ન મળે એટલે આપણે હવે ચણા ચોર બનાવવાનું છે. તો આપણે અહીંયા સુનાભાઈની દુકાને આવ્યા છીએ, બધું વસ્તુ લઈ લીધું. તો હાલો અને જબલામાં પેક કરી ગયો. આપણે આવ્યા છીએ ખળાવેલમાં. અમારે જો એમ બધા સુરેશભાઈ બધા ભેગા થઈ ગયા છે. હા મજા કરવા અમારા સુનાભાઈ પેક થઈ ગયું. ચાલો પેક હવે જઈએ આપણે ઘરે. હવે મળશું આપણે સીધા ઘરે બનાવ્યું બધું દેખાડશું. તો ચાલો તમે વિડીયોમાં બની રહો કન્ટિન્યુ. તો મિત્રો ફાઇનલી આપણે ઘરે પકી ગયા છીએ. અને જો આપણે એટલો ભાગ લાવ્યા છીએ. જો આ છે નમકીન બધું, અને આ છે ડુંગળી, ટમેટા, આ છે ચણા ચોર. આ છે આપણી મેન વસ્તુ. બાકી બધું આ નમકીન ને બધું આપણે એક્સ્ટ્રા નાખ્યું છે. આનાથી બધા નાખવાથી આપણે સ્વાદ જોરદાર આવશે. તો હાલો હવે આપણે બધું મોળવા મળ્યું, ડુંગળી ટમેટા ને એવું તો બધું મોળવા મળ્યું. પછી આવી હાલો બનાવી. હાલો મિત્રો આપણે ચણા ચોર બનાવવાનું કરવી ચાલુ. તો હાલો સૌથી પહેલા સેવ મમરા લઈ લઈએ. સેવ પૌવા, સેવ, ચટાકા બટાકા, સિંગ ભજીયા, ચવાણું, આલુ સેવ, ચણા દાળ, વેફર તીખી, વેફર ટમેટા વાળી, ડુંગળી, ટમેટા. મેન વસ્તુ આપણી આવડી આ ચણા ચોર. આને કરીને કહો મિક્સ. આને પેલા આપણે ભૂકો કરી નાખીએ. આ વેફર છે ને એને હા સમસાનું કામ નથી. હાલો આપણે આખું જ કરવું પડશે. તો હાલો આપણે ચણા ચોર હલાઈ નાખી છે. હવે નાખી દેવામાં લીંબુ. હાલો આપણે સ્વાદ અનુસાર નાખી દેવી મરચું, સ્વાદ અનુસાર મીઠું. હાલો હવે આને કરી નાખી મિક્સ. આપણે તૈયાર થઈ ગઈ છે. કાલો કોથમરી નાખી દેવી. હવે
હાલો આપણી ભેળ થઈ છે તૈયાર. જો તમને મોઢામાં પાણી આવી ગયું કે નહીં જોવો. હાલો આને થંબેલ માટેનો આપણે પડેલી ફોટો. મિત્રો હાલો આપણે ભેળ એકદમ મસ્ત મજાની કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આનો કરવી ટેસ્ટ. પેલા નાસ્તા કરો તમે. કેવી લાગી? બહુ મસ્ત. જો હાલો આપણે કરવી ટેસ્ટ. એક નંબર મિત્રો કાંઈ ઘટે નહીં. થોડુંક મોડું થઈ ગયું બનાવવામાં. સાંજનો સમય પણ થઈ ગયો. મોઢામાં પાણી આવે કે ને આમ જોવો. હલો ખાઈ બધું જાઓ આમ જોવો કાંઈ ઘટે આવી ગયું મોઢામાં પાણી. હાલો આપણે ભેળ હવે ખાઈ લઈએ. મજા આવી ગઈ. ચાલો ભેળ ખાઈ લેવી પછી મળીએ. તો મિત્રો ફાઇનલી અત્યારે તો ફૂલ સાંજનો સમય થઈ ગયો છે અને આપણે નાસ્તો બાસ્તો કરી લીધો છે. આજે આપણે બનાવી હતી ચણા ચોરની ભેળ. તો ભેળ ખાઈ લીધી છે અને બસ. તો હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીશું. અને વિડીયોને એન્ડ કરતાં પહેલાં આપણે તમને એક સવાલ પૂછીએ. આપણે આગળ આમ કેવા વિડીયો લાવો જોવે, કેવા નવા બનાવવા વિડીયો, તો તમે કોમેન્ટ કરી નાખજો એકવાર. એટલે પછી આપણે ટ્રાય કરીશું બને એટલી. તો બસ આજના વિડીયોમાં તો એટલું જ તે. હવે મળશું ફરી એક નવા વિડીયોમાં. કાલે લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હાલો હવે કાલે મળીએ. હર હર મહાદેવ.